ચાલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 10.4 ને લગતા પહેલા સૂત્રો. ઓકે, સોરી 10.5 ને લગતા સૂત્રો જોઈશું, બરાબર. અને એના પછી આપણે સ્વાધ્યાય 10.5 જોઈશું. તો પહેલા સૂત્રો શું છે એ સમજી લઈએ. હવે અહીંયા એક નવો ટોપિક આવશે. દેખો, અત્યાર સુધી આપણે શું શીખ્યા? બે સદિશનું અદિશ ગુણાકાર, બે સદિશનો અદિશ ગુણાકાર, જેને આપણે કહેતા હતા ડોટ પ્રોડક્ટ. પછી શીખ્યા બે સદિશનો સદિશ ગુણાકાર, જેને આપણે કહેતા હતા ક્રોસ ગુણાકાર. હવે એક નવીન પ્રકારનો ગુણાકાર આવશે, જે જોઈશું સદિશનું અદિશ ત્રિગુણન. અહીં લખીશું પહેલું ટાઇટલ, સદિશોનું અદિશ, સદિશોનું અદિશ ત્રિગુણન. આને આપણે બીજી રીતે બોલવા જઈએ તો પેટી ગુણાકાર કહેવાય. પેટી ગુણાકાર, પેટી ગુણાકાર. બોક્સ પ્રોડક્ટ પણ કહી શકાય આને, બરાબર. પેટી એક પ્રકારનું બોક્સ, તો આને કહીશું આપણે પેટી ગુણાકાર. હવે શું છે આ પેટી ગુણાકાર? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે બે સદિશની સાથે એક અદિશનો ગુણાકાર થશે, તો એને આ રીતે લખીશું, એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર. બોલીએ તો ડોટ પ્રોડક્ટ નું ક્રોસ પ્રોડક્ટ પર વિભાજન. એટલે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ બે ભેગી થાય તો આને આપણે એવા ત્રણ વચ્ચે જે ગુણન થાય એને કહીએ છીએ ત્રિગુણન. અને આને પેટી ગુણન એવું શા માટે નામ આપવામાં આવ્યું છે? કારણ કે આનો બીજો મિનિંગ જો તમે વિચારો તો આ રીતે એક બોક્સની અંદર, એટલે કે પેટીની અંદર તમે એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટરને દર્શાવી શકો. તમે ઈચ્છો તો અહીં વચ્ચે અલ્પ વિરામ પણ મૂકી શકો અને અલ્પ વિરામ ના મૂકો તો બી ચાલે. તો આને આપણે બોક્સમાં મૂકીએ છીએ માટે આને કહેવાય પેટી ગુણન. તો બંનેનો મિનિંગ સેમ છે, એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર. જો અહીંયા તમે જે ક્રમમાં મૂકેલા હોય એબીસી, એ જ ક્રમમાં તમારે આ બાજુ પણ એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર મૂકવા પડે, ત્યાં ક્રમ ન બદલાય. હવે આની પેટી ગુણન કેવી રીતે કરવાનું? તો બહુ સિમ્પલ વસ્તુ છે, આમનો નિશ્ચાયક શોધવાનો. એ વેક્ટરના જે ઘટક હોય એના સહગુણક પહેલા આવશે, બી વેક્ટરના સહગુણક અને સી વેક્ટરના સહગુણક, અને એમનો નિશ્ચાયક શોધીએ અને જે જવાબ આવે એને કહેવાય પેટી ગુણન અથવા ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ નું સંયોજન. તો ધારો કે એ વેક્ટરના ઘટક હોય એ આઈ કેપ, A1 I cap, B1 J cap, C1 K cap. તો અહીંયા આવશે A1, B1, C1. આના માટે A2, B2, C2. અને આના માટે હશે A3, B3, C3. એમના સહગુણક છે, એટલે આપણે એમનો નિશ્ચાયક મેળવીએ તો આપણને મળી જશે પેટી ગુણન, બરાબર. તો આને સદિશોનું અદિશ ગુણન કહેવાય. જો અદિશ ગુણન, ડોટ પ્રોડક્ટ. ઓકે, ચલો બીજા કેટલાક અગત્યના આપણે પરિણામ જોઈ લઈએ આમની અંદરથી. ધારો કે આપણને એવું આપેલું હોય એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર, એક ક્રમ આપેલો હોય અને આમની એક પેટી હોય. ખાસ સમજજો કે આ બધું શું છે, એક પ્રકારનો નિશ્ચાયક છે. કોઈ પણ બે રો ની અદલા બદલી કરો તો જવાબ માઇનસમાં આવી જાય, પરંતુ ત્રણ રો ની અદલા બદલી ક્રમમાં કરો તો કોઈ જ ફરક ના પડે. જેમ કે દેખો, આ એ વેક્ટર, અહીંયા બી વેક્ટર, અહીંયા સી વેક્ટર. તમે એ બી સી આ રીતે લખો, કાં તો બી સી એ, બી વેક્ટર, સી વેક્ટર, એ વેક્ટર. તો ત્રણે ત્રણ રો નું સ્થાન બદલાઈ ગયું જુઓ, તો કોઈ જ ફરક ના પડે જવાબમાં. અને સી બી, સી એ બી આવું પણ લખી શકાય, સી વેક્ટર, એ વેક્ટર, બી વેક્ટર. તો આ ત્રણે ત્રણ ના જવાબ સેમ રહેશે, અહીંયા કોઈ જ વાંધો નહીં આવે આપણને, બરાબર. ચાલો, ફક્ત કોઈ પણ બે ની અદલા બદલી કરવામાં આવે, ફક્ત કોઈ પણ બે. ધારો કે આવું આપ્યું હોય એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર.
આમાંથી ફક્ત તમે કોઈ પણ બે ની જ અદલા બદલી કરો છો, બી વેક્ટર, એ વેક્ટર અને સી વેક્ટર, તો અહીંયા જવાબની આગળ શું આવી જશે? માઇનસ. તો બધા જ નિયમો નિશ્ચાયકના વાપરવાના છે. નિશ્ચાયકમાં કોઈ પણ બે રો ની અદલા બદલી કરવામાં આવે તો તમે જાણો છો કે જવાબની આગળ માઇનસ નિશાન આવે. તો અહીંયા પણ એવું જ થશે, એટલા માટે માઇનસ નિશાન આપણે આગળ મૂકીશું. આવી રીતે સપોઝ કરો કે કોઈ પણ બે રો સેમ આવી જાય, એ વેક્ટર, એ વેક્ટર, બી વેક્ટર, તો દેખો કોઈ પણ બે સમાન આવી ગયા સદિશ, તો એનો અર્થ થઈ જશે 0 થઈ જશે. તો આ ડાયરેક્ટ આપણે 0 લખી શકીએ છીએ આવી રીતે. ચાલો હજુ પણ એવી જ રીતે એક થોડીક સિમ્પલ વસ્તુ, તમારે એક સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે. તો એ હું તમને એક સૂત્રની વાત કરી દઉં, સમાંતર ફલકનું સૂત્ર. આ ડાયરેક્ટ યાદ રાખજો, કારણ કે એની આકૃતિ ને એવું બધું કઈ દોરવા જવાની જરૂર નથી. એક જ દાખલામાં કદાચ પૂછાશે આ સમાંતર ફલક. જો તમે ટેક્સ્ટમાં જોશો તો ત્યાં તમને આકૃતિ આપેલી જ છે. કઈ બહુ એટલું બધું અગત્યની વસ્તુ નથી, ફક્ત આપણે દાખલાના જવાબથી મતલબ રાખીએ એટલું જ પૂરતું સીમિત છે, એટલે આપણે બહુ ડીપમાં જતા નથી. તો સમાંતર ફલકનું ક્ષેત્રફળ. ચાલો તો આનું પણ એકદમ સિમ્પલ વસ્તુ છે. હમણાં જે આપણે શોધ્યું ને કે ભાઈ સમાંતર ફલક એટલે એક સમઘન હશે, લંબઘન હશે, એવો ટુકડો હશે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણ વસ્તુ આપી હશે. ધારો કે લંબાઈ એ વેક્ટર હોય, પહોળાઈ બી વેક્ટર હોય અને ઊંચાઈ સી વેક્ટર હોય, તો આપણે એમનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? તમે આગળના ધોરણમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શીખી જ ચૂક્યા છો. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આમનું પેટી ગુણન કરવાનું, અને પેટી ગુણન કરશો એટલે તમને એક સદિશ મળશે આની જેમ, પણ એનું માન શોધી લેવાનું, નું માન. એટલે આવી રીતે મોડ ઓફ પેટી ગુણન, એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર અને એનું માન. તો એનું માન શોધો તો એ તમને એનું ક્ષેત્રફળ મળે. શબ્દ કેવો વાપર્યો છે? સમાંતર ફલકનું ક્ષેત્રફળ. બીજી રીતે જો તમને સમજ પડે એવો એક શબ્દ વાપરું તો સમઘન, લંબઘન, જેમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપેલી હોય. તો એમની અંદર આપણે પહેલા શું કરવાનું? એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર ઉપરથી પેટી ગુણન કરવાનું. આ રીતે જે જવાબ આવે એનું માન કરવાનું. માન શોધવું એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર શોધી લેવાના. તો આને આપણે કહીશું સમાંતર ફલકનું ક્ષેત્રફળ. દેખો કોઈ પણ બે રો સમાન હોય, એટલે કે કોઈ પણ બે સદિશ સમાન હોય તો પેટી ગુણન 0 થાય. કોઈ પણ બે રો ની અદલા બદલી થાય, એટલે કે કોઈ પણ બે સદિશ ની અદલા બદલી થાય તો આગળ માઇનસ આવે. ત્રણે ત્રણ સદિશ ની અદલા બદલી ક્રમમાં થાય તો કોઈ જ ફરક ના પડે, જવાબ સેમ રહે. ડોટ કરીને ક્રોસ કરવામાં આવે તો એનો અર્થ થાય એ એમની પેટી ગુણન. જો કોઈ દાખલામાં એવું સાબિત કરવાનું આપ્યું હોય, ભાઈ ડાબા બરાબર જબા સાબિત કરો, તો તમારે આ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરવાની હોય, જે જવાબ આવે એનું આની સાથે ડોટ કરવાનું હોય, અને એક બાજુ આ ત્રણનો નિશ્ચાયક લેવાનું, બંનેના આન્સર મેચ કરશો તો સેમ જ થશે. બરાબર. તો આટલા સૂત્રો આપણા અત્યારે હાલ મેઇન છે. હવે હા, એક બીજો પણ નિયમ તમને કહી દઉં છું જોડે જોડે. ચલો યાદ આવી છે, અહીંયા કહી દઉં તમને. સપોઝ કરો કે એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર. જો આવું આપણને આનો જવાબ આપણને 0 આપી દીધો હોય, આનો જવાબ 0 એટલે સમજો કે તમારી પેટી ગુણન 0 થઈ ગયું, એટલે કે નિશ્ચાયકની વેલ્યુ 0 થઈ ગઈ. તો કહી શકાય કે એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર ત્રણેય, તો એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર ત્રણેય કેવા હશે? તો એકબીજાની સાથે સમતલીય હશે, અથવા તો સમાંતર બી કહી શકાય. પણ આપણે આ સમતલીયની વ્યાખ્યા છે એટલે આપણે આના માટે સમતલીય શબ્દ વાપરીશું. તો આ ત્રણેય સમતલીય છે, એક જ સમતલમાં આવેલા હોય ત્રણે ત્રણ. બરાબર. આમ જનરલી એ બી સી ત્રણ વેક્ટર કેવા હોય છે? આપણે આમ જુદા જુદા સમતલમાં લેતા હોય છે. આઈ જે કે. આઈ એટલે એક્સ અક્ષની ધન દિશા, જે એટલે વાય અક્ષની, અને ઝેડ એટલે કે કેપ. બરાબર, એવું લખીએ છીએ ને આઈ જે કે. તો બધા અલગ અલગ સમતલમાં, પણ જો એમની ત્રણની પેટી ગુણનની વાત કરવામાં આવે અને એ જો જવાબ 0 આવે
તો ત્રણે સમતલીય છે એવું કહેવાય. એટલે આવું શબ્દ વાપરે તો એ ચાલે. એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર ઇક્વલ ટુ 0 તો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર સમતલીય છે. બરાબર, બંને એક જ લાઈન ફરીથી લખી છે, મિનિંગ સેમ જ છે બંનેના. તો આટલા સૂત્રો એકવાર વ્યવસ્થિત સમજી લો. હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 10.5. બોલો, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે માઇક ઓન કરી શકો છો અહીંયા. ચલો, ઓકે. હવે જઈએ આપણે સ્વાધ્યાય 10.5 તરફ. ચલો, સ્વાધ્યાય 10.5 નો દાખલા નંબર 1 જોઈશું આપણે. સવાલ તમારી સામે આપેલો છે. એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર ત્રણેય આપેલા છે અને એવું કીધું છે કે એનું પેટી ગુણન કરો. ચાલો, તો અહીંયા લખી દઈએ. એ વેક્ટર આપેલા છે આપણને આઈ કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ. એ જ રીતે બી વેક્ટર પણ આપણને આપી દીધા છે 2i માઇનસ 3 અને k. સી વેક્ટર પણ આપણને આપેલા છે 3 1 માઇનસ 2, 3 1 અને માઇનસ 2. ચલો, આટલું આપણને આપેલું છે. તો બોક્સ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર શોધો. આ બોક્સમાં આપણને આપે, બોક્સનો મતલબ કે પેટી, પેટી ગુણન કરવાનું છે આપણે. જો આવું બી આપી શકે અથવા આની જગ્યાએ આવું પણ વર્ડ વાપર્યો હોય, એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર શોધો. બંનેમાંથી કઈ બી આપી હોય તો બી સેમ છે આપણા માટે. તો દેખો, કોઈ દિવસ આટલું બધું નહીં કરવાનું કે ક્રોસ કરીને પછી ડોટ કરી. એના કરતા ડાયરેક્ટ આપણે આનો ઉપયોગ કરી લઈશું. બરાબર, તો એ ઈઝી પડશે આપણને. તો એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટરની પેટી ગુણન કરીએ આપણે. તો અહીંયા આવશે એ વેક્ટરના સહગુણક 1 માઇનસ 2 3, બી વેક્ટરમાં 2 માઇનસ 3 1, સી વેક્ટરમાં 3 1 અને માઇનસ 2. તો બસ હવે આમનો આપણે અહીંયા નિશ્ચાયક શોધી લઈશું. એક લઈએ તો એની બાજુમાં શું આવશે? આ બે નો ગુણાકાર. 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 6 ઓછા 1 એકા 1. એ જ રીતે અહીંયા માઇનસ 2 હોય તો આપણે લેવાના પ્લસ 2 અને એની વચ્ચે લઈએ તો 2 દુ માઇનસ 4 ઓછા 3 એકા માઇનસ 3, એટલે કે 3 એકા 3. છેલ્લે લઈશું પ્લસ 3. એમની જોડે શું આવશે? તો 2 એકા 2 ઓછા 3 તરી માઇનસ 9, એટલે માઇનસ માઇનસ પ્લસ 9 થઈ જશે. 6 માંથી 1 જાય તો 5 અને 5 એકા 5. માઇનસ 4 ને માઇનસ 3 માઇનસ 7, માઇનસ 7 દુ માઇનસ 14. 9 ને 2 11, 11 તરી 33, 33 ને 5 38, 38 માઇનસ કરીશું આપણે અહીંયા 14. 8 માંથી 4 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2. તો આ જે જવાબ મળ્યો એ આપણને શું મળી ગયું ભાઈ? અહીંયા એક પ્રકારનું સદિશોનું અદિશ ગુણન. જો જવાબ કેવો આવી ગયો? અદિશ આવી ગયો ને આપણા માટે. શબ્દ જેવો હતો કે સદિશોનું અદિશ ગુણન. ટાઇટલ તમે જુઓ, પહેલું પેજ તમારું, એટલે તમને ખબર પડશે. સદિશોનું અદિશ ગુણન. દેખો, અહીંયા આઈ જે કે લખાતું નથી, એટલે નિશ્ચાયકની વેલ્યુ ડાયરેક્ટ આપણને સદિશમાં નહીં મળે, પણ શામાં મળી જશે? અદિશમાં જ મળી જશે. એટલે જ લખાયું હતું કે ભાઈ પેટી ગુણન શું છે? તો અલગ અલગ સદિશોનું અદિશ ગુણન છે. જો અદિશ ગુણન કહેવાય આને, દિશા વગરનું. ચાલો, હવે નંબર 2 લઈએ આપણે. બોલો, કોઈ ક્વેરી હોય તો બોલી જજો આમાં નંબર 1 માં.
એમાં એવું કીધું છે કે સાબિત કરો કે સદિશ એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સમતલીય છે. હવે હમણાં જ મેં તમને કીધું કે સમતલીયની શરત શું છે, તો એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર નું પેટી ગુણન 0 થઈ જાય તો એ શું હોય, સમતલીય. તો બહુ જ સિમ્પલ છે. હમણાં જે દાખલો ગણ્યો એક્ઝેક્ટલી એની કોપી કરવાની છે આપણે, બરાબર. પણ જવાબ 0 આવશે એ આપણને ખબર છે. તો સાબિત કરવાના છે કે એ વેક્ટર શું છે એ લખી નાખીએ અહીંયા. તો 1 - 2 3, 1 - 2 અને 3. બી વેક્ટર છે -2 3 -4, -2 પછી 3 અને -4. સી વેક્ટર છે આપણી સામે 1 - 3 5, 1 - 3 અને 5. સાબિત કરવાના છે કે ભાઈ એબીસી સમતલીય છે. ચાલો તો શું કરીશું, સમતલીય હોવાની શરત તમને ખબર હોવી જોઈએ. તો સમતલીય હોવાની શરત એ છે કે આમની પેટી ગુણન 0 થઈ જાય. એટલે કે એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર. ધેટ મીન્સ કે આને બીજી રીતે લખો શું થાય, એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર. આનો આન્સર 0 થવો જોઈએ. અને આનો મતલબ શું થાય, તો એમનો નિશ્ચાયક 1 - 2 3, પછી બી માટે આવશે -2 3 અને -4, સી માટે આવશે 1 - 3 અને +5. ચાલો હવે આનો આન્સર મેળવવાનો ટ્રાય કરીએ. 1 લખીશું અહીંયા, તો 5 તારી 15 ઓછા 4 તારી +12 થશે. પછી -2 તો લખાશે +2. ચલો રો કલમ કેન્સલ. 5 દુ -10 ઓછા 1 × -4 એટલે -4, તો -4. પછી આવશે +3. એમની સાથે લઈએ તો 3 દુ 6 ઓછા 3 એકા 3. ચાલો આ બધાને આવડે છે એટલે આમાં કઈ બહુ ડીપમાં આપણે શીખવાની જરૂર નથી. 15 માંથી 12 જાય તો 3 ને 3 એકા 3. -10 માં 4 ઉમેરો તો -6, -6 દુ -12. 6 માંથી 3 જાય તો 3 ને 3 તરી 9, 9 ને 3 12, 12 માંથી 12 જાય તો શું મળશે ભાઈ, અહીંયા 0. તો આપણી શરત જ આવી ગઈ ભાઈ. શરત જ લખી દેવાની અહીંયા કે ભાઈ અહીં પેટી એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર ઇક્વલ ટુ 0 હોવાથી એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સમતલીય સદિશો છે. ચાલો આ રીતે આપણે આને અહીંયા ગણી શકીએ. બહુ સિમ્પલ દાખલા છે, મજા આવે એવા છે. આખું ચેપ્ટર આ રીતે આપણે શીખ્યા છે. કોઈ દાખલો એવો નથી આવ્યો કે જે તમને ન આવડતો હોય. એટલે આવા રોકડિયા માર્ક્સ વાળા ચેપ્ટર હોય તો ખાસ કરવાના ભાઈ તમારે. ચાલો નંબર 3 જોઈએ હવે. જો સદિશો આપેલા છે 3 સદિશ, બરાબર, અને સમતલીય હોય તો લેમડા શોધો. આવું આપણને સ્પષ્ટ કીધું છે. સમતલીય કહી દીધા છે. તો ધારો કે, ચલો સવાલ નથી લખતા આપણે, રકમ તમારી જોડે હશે જે જોઈ લેજો. ધારો કે એ વેક્ટર આપણે લઈ લઈએ. શું આપ્યું છે રકમમાં, i - j + k, i - j and +k. આ આપેલો છે, બરાબર. એ તે બી વેક્ટર પણ આપણે એવું માની લઈએ કે શું આપેલો છે આપણને, 3i - j + 2k. એવું આપણને ત્યાં આપેલું છે. અને સી વેક્ટર આપણને આપેલો છે એવું માનીશું આપણે કે આને સી વેક્ટર કીધું છે. તો i
પ્લસ લેમ્બડા જે કેપ માઇનસ 3k કેપ સમતલીય છે, સમતલીય છે. ઓકે, તો શોધવાનું શું કીધું છે? લેમ્બડા. તો લેમ્બડા શું હશે? આ આપણી રકમ બદ થઈ ગઈ, બરાબર. પણ મેં ધારો કે કહી દીધું કે આને એ વેક્ટર નામ આપ્યા, આને બી વેક્ટર નામ આપ્યું અને આને સી વેક્ટર નામ આપ્યું. તો સમતલીય હોવું હોય તેનો મતલબ શું થાય ભાઈ? એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર ઇક્વલ ટુ 0 થાય. મતલબ કે ત્રણની પેટી એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર ઇક્વલ ટુ 0 થઈ જાય. હવે એની પેટી માટે શું મૂકવાનું ભાઈ? ત્રણે ત્રણ સદિશનો નિશ્ચાયક બનાવી દેવાનો અને ઇક્વલ ટુ શું છે? આપણી સામે 0 જ છે. તો એ વેક્ટરમાં શું આવશે? 1 -1 1. બી વેક્ટર માટે શું આવશે? 3 - 1 2. અને સી વેક્ટર માટે આવશે 1 લેમ્બડા અને -3. આ રીતે આવશે. ઓકે, આટલું મળ્યા પછી આ નિશ્ચાયકની વેલ્યુ શોધવાનો ટ્રાય કરો. 1 લઈએ આપણે તો એની જોડે શું આવશે? 3 એકા 3, પણ માઇનસ માઇનસ પ્લસ 3 ઓછા આમનો ગુણાકાર 2 લેમ્બડા. હવે -1 હોય તો આપણે શું લેવાનું? અહીંયા +1 લઈ લેવાના. ચલો આના માટે લઈએ તો રો કોલમ કેન્સલ. 3 ગુણ્યા -3 ગુણ્યા 3 એટલે -9 ઓછા 2 એકા 2. 1 લઈએ તો એની જોડે શું આવશે? અહીંયા આમનો ગુણાકાર 3 લેમ્બડા ઓછા 1 ગુણ્યા -1 એટલે -1 એટલે એ +1 થઈ જશે ઇક્વલ ટુ 0. ચલો આટલું થયા પછી સિમ્પલિફાઈ કરીએ. આમાં 1 ગુણવાની જરૂર નથી. 3 - 2 લેમ્બડા -9 -2 એટલે -11 -11 એકા -11. અહીંયા એકડો એ ગુણવાની જરૂર નથી તો વધે શું? +3 લેમ્બડા વત્તા 1 બરાબર 0. 3 લેમ્બડામાંથી 2 લેમ્બડા જાય તો વધે શું? 1 લેમ્બડા. એવી રીતે અહીંયા 3 ને 1 4, -11 માં 4 ઉમેરો તો -7 મળે. બરાબર, નિશાનીમાં કે લોચા નથી પડે મને જોઈ લેવા દેજો ભાઈ. મને લાગ્યું અહીંયા આ લઈએ ને 3 એકા -3. સવાલ જોઈ લઉં છું કે મિસ્ટેક નથી ને. કયામાં છે એવું પ્લસ? જે નિશાનીમાં ક્યાંક મિસ્ટેક ના હોય મને જોઈ લેવા દો. અચ્છા, આ બીજામાં અહીંયા પ્લસ જે છે ભાઈ મારાથી મિસ્ટેક થઈ છે. બરાબર છે, એટલે અહીંયા 1 આવશે, બીજું બધું બરાબર છે. એટલે મારે થોડુંક ગડબડ થઈ એવું લાગ્યું. ચલો જોઈ લઈએ, સમજી લો કે મિસ્ટેક થઈ છે. આ 1 છે -3 એકા અહીંયા -3 છે બસ. અહીંયા 3 એકા -3 પછી આ બરાબર છે. પછી આની જગ્યાએ 1 લીધો, અહીં -9 અને ઓછા 2 આ બી બરાબર છે. 1 લઈએ તો શું થશે? અહીંયા 3 લેમ્બડા અને 1 એકા 1 એટલે અહીંયા -1 છે બસ. એટલે આ મિસ્ટેક થોડી હું સુધારી લઉં છું ભાઈ. કૌંસ ખોલો તો -3 ઓછા 2 લેમ્બડા. અહીંયા શું? 9 2 11 એકા -11. પેલી બાજુ શું વધશે? 3 લેમ્બડા અને -1. તો 3 લેમ્બડામાંથી 2 લેમ્બડા જાય તો શું થઈ જશે? અહીંયા 1 લેમ્બડા. -3 ને 11 એટલે -14 ને 1 -15 બરાબર 0. આ પેલી બાજુ જાય તો લેમ્બડા કેટલા મળે આપણને? 15 મળે. બસ, તો આ ખાલી એક મિસ્ટેક થઈ હતી, એ સમજી લેજો જરાક. બાકી દેખો દાખલા બહુ સિમ્પલ છે અને એકે દાખલો એવો નથી જે તમને ન આવડે. બરાબર, બસ ખાલી એકવાર પ્રેક્ટિસ વ્યવસ્થિત કરીને જજો પરીક્ષા આપવા માટે. ચાલો, ન સમજ પડી હોય, કઈ બી ક્વેરી હોય તો બોલી શકો છો. ચાલો, ઓકે, કઈ વાંધો નહીં. હવે જઈએ નંબર 4 તરફ.
ચાલો નંબર 4 માં રકમ તમને લાગશે લાંબી પણ છે કઈ એટલે અઘરી નથી, બહુ સિમ્પલ જ છે. જોઈ લેજો રકમ તમારી ટેક્સ્ટમાં કે એક સદિશ એ વેક્ટર આપ્યું છે, બી વેક્ટર ને સી વેક્ટર, ત્રણ સદિશ આપી દીધા છે. C1 બરાબર 1, C2 બરાબર 2 હોય તો એ વેક્ટર બી વેક્ટર ને સી વેક્ટર સમતલીય બને એના માટે C3 શોધવાના છે. ચલો કઈ વાંધો નહીં, રકમ ટૂંકમાં લખી દઈએ આપણે અહીંયા. નંબર 4 માં એ વેક્ટર આપણને આપી દીધા છે આઈ જે કે, પછી બી વેક્ટર આપણને આપી દીધા છે ફક્ત આઈ કેપ, અને સી વેક્ટર આપણને આપી દીધા છે C1 C2 C3, C1 આઈ કેપ, C2 જે કેપ અને C3 કે કેપ. અને એવું શરત આપી છે નંબર 1 માં કે જો C1 બરાબર આપણે લેવાના છે 1 અને C2 બરાબર આપેલા છે 2 તથા એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સમતલીય છે, તો સમતલીય હોય કે બને, તો સમતલીય હોય તો C3 ની વેલ્યુ શું હોઈ શકે? બરાબર, એમણે એવું લખ્યું છે કે સમતલીય બને એના માટે C3 શું હોય, એટલે સમતલીય હોય તો શું હોય, બધું એક જ છે. બરાબર, આ આપણો સવાલ છે ભાઈ. તો દેખો એમણે આ C1 ને C2 તો ખાલી ખોટા જ આપે છે આપણે સામે. જો આ સી વેક્ટર ને બદલી નાખો, C1 ની વેલ્યુ શું છે 1 છે, તો અહીંયા એક આઈ કેપ એટલે ફક્ત શું થઈ જાય આઈ કેપ. C2 ની વેલ્યુ 2 છે તો અહીંયા 2 મૂકો તો શું બને 2 જે કેપ, અને C3 ખાલી રહેશે. જેને આગળના દાખલામાં લેમડા શોધ્યો ને એવું જ કંઈક કરવાનું આમાં. બરાબર, હવે ત્રણે સમતલીય ક્યારે બને? જ્યારે એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર ની પેટી ગુણન 0 હોય. તો અહીંયા લખીશું પેટી અથવા બોક્સમાં એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર ઇક્વલ ટુ 0 થાય, કારણ કે સમતલીય હોય છે, સમતલીય બનાવવાના છે. તો 3 નું પેટી ગુણન શું બની જશે? અહીંયા 0 થઈ જશે. ચલો પેટી ગુણન નો અર્થ શું થશે ભાઈ? એમનો નિશ્ચાયક. તો એ વેક્ટર શું છે? આઈ જે કે એટલે 1 1 1. બી વેક્ટરમાં ફક્ત આઈ જ છે, બીજું કઈ આપ્યું નથી, ફક્ત એકલો આઈ છે. આઈ નો સહગુણક 1, જે અને કે તો છે જ નહીં એટલે ત્યાં આગળ તો 0 0 આવશે. સી વેક્ટરમાં જઈએ 1 2 C3, 1 2 C3, અને આ આન્સર આપણે લેવાનો છે 0. તો ચાલો આ પહેલા 1 ની વાત કરીએ તો અહીંયા C3 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે પણ 0. પતી ગયું. જો તમે ઈચ્છો તો આ વચ્ચેની જે રો છે ને, આ વચ્ચેની રો, એ રો નો એકડો લઈને દાખલો ગણી નાખો ને નિશ્ચાયક નું મૂલ્ય તો બી ચાલે, કારણ કે આ બે 0 છે એટલે એક જ વખત ગણવાનું થાય. બરાબર, જો આને લેવાના થાય તો બી ચાલે, અન્યથા 3 એ 3 લઈ લેવાના. મેં આટલું લખ્યું છે એટલે લખું છું અહીંયા -1 આના માટે. તો શું આવશે? C3 into 1 એટલે C3 ઓછા 1 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 1. એમના માટે જે તો 2 એકા 2 ઓછા 1 ગુણ્યા 0 એટલે 0 બરાબર શું છે? 0 છે. 0 માંથી 0 જાય, 0 0 ગુણ્યા 1 એટલે 0, લખવાની જરૂર નથી. C3 into -1 એટલે -C3. પછી અહીંયા 2 માંથી 0 જાય, 2 અને 2 એકા શું વધશે આપણી જોડે? 2 બરાબર શું આવશે? અહીંયા 0 આવી જશે. આ -C3 પેલી બાદ લઈ જાઓ તો 2 બરાબર C3. તો દેખો C3 ની કિંમત કેટલી મળી ગઈ આપણને? અહીંયા 2 મળી ગઈ. ચલો તો એક તો દાખલાનો ભાગ પૂરો થઈ ગયો. આ પહેલો ભાગ પૂરો. સમતલીય હોય તો ની વાત કરી છે, તો સમતલીય હોવા માટેની શરત તમે જાણો છો, એ તે દાખલાને આપણે ગણી શકીએ છીએ. ચાલો એમાં ને એમાં બીજો છે, એના માટે હું ખાલી બીજો પોઈન્ટ લૂછી દઈશ અહીંથી દાખલો, એટલે એકવાર જોઈ લો અને આનો સ્ક્રીનશોટ લઈ લો.
ચાલો હવે આપણે જોઈએ નંબર 2 આમાં બીજો ભાગ. એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર તો સેમ જ છે. હવે આપણને એવું કહે છે આમાં નંબર બી માં હવે જો C2 બરાબર -1 હોય અને C3 1 આપેલા હોય, 1, તો સાબિત કરો કે C1 ની કોઈ પણ કિંમત માટે A B C સમતલીય નથી. C1 ની કોઈ પણ કિંમત માટે A વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સમતલીય નથી. આનો મિનિંગ શું પહેલા સમજો. દાખલો કહેવા શું માંગે છે કે તમે C1 ની કોઈ બી કિંમત લો, તમે 1 લો, 0 લો, 5 લો, 50 લો, કઈ બી લો, પરંતુ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર નું પેટી ગુણન ક્યારેય 0 ન થાય. પેટી ગુણન 0 ન થાય એને જ સમતલીય નથી એવું કહેવાય ને આપણે. તો આપણે હવે શું કરીશું, પહેલા તો એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર શોધવાનો ટ્રાય કરીશું. ચાલો પેટી શોધીએ આપણે. અને અહીંયા મૂકી દઈએ, પહેલા એ ના ઘટકો બધા મૂકી દઈએ. એમાં શું છે 1 1 1, બી માં શું આવશે તો ફક્ત I છે એટલે 1 0 0, અને સી માં શું આવશે તો દેખો C1 C1 તો C1 જ છે, પછી C2 ની જગ્યાએ શું લેવાનું છે -1, અને C3 એની જગ્યાએ શું લેવાનું છે 1. હવે C1 ની તમે કોઈ બી કિંમત લો તો જવાબ 0 ના આવવો જોઈએ. તો પહેલા આપણે એમને ગણવાનો ટ્રાય કરીએ. ચાલો શું કરીશું તો 1 લઈએ, તો 1 ની માટે શું આવશે 1 ગુણ્યા 0 એટલે 0, ઓછા -1 ગુણ્યા 0 એટલે 0, પછી -1 લો. ચાલો એની રો કોલમ કેન્સલ થતી, 1 1 આ 1, ઓછા C1 ઇન્ટુ 0 એટલે 0. હવે મને એમ કહો આ C1 ઇન્ટુ 0 થયા છે કે સમજજો. હું C1 ની જગ્યાએ 5 મૂકું તો 5 ગુણ્યા 0 પણ શું થવાના 0 જ થવાના છે. -5 મૂકું તો -5 ગુણ્યા 0 શું થશે 0 જ થશે. અહીં 1 લાખ મૂકું કે 1 કરોડ મૂકું, 0 સાથે મલ્ટીપ્લાય થઈને શું બનવાનું છે 0. એટલે અહીંયા C1 ની વેલ્યુ અહીંયા કોઈ માયને રખતી નથી. એટલે એમ કે ગમે તે રાખો તો બી કોઈ ટેન્શન જેવું રહેતું નથી. પછી છેલ્લું આવશે +1. એના માટે વિચારીએ તો આમનો ગુણાકાર શું થશે 1 ગુણ્યા -1 એટલે -1, અને C1 ઇન્ટુ 0 પાછા ફરીથી આયા તો અહીંયા કોઈ બી કિંમત હશે તો 0 સાથે જવાબ શું આવશે એનો 0 જ થશે. તો આ ભાગ 0 થઈ ગયો. -1 ગુણ્યા 1 એટલે -1, અને 1 ગુણ્યા -1 એટલે પાછા -1, તો જવાબ શું આવ્યો -2. શું -2 0 છે? બિલકુલ નહીં. તો C1 ની કોઈ બી કિંમત મૂકો તો જવાબ તો -2 જ આવશે દરેક વખતે. તમે 5 મૂકો ને અહીંયા કે અહીંયા 500 મૂકો અને પછી ટ્રાય કરો તો બી જવાબ તો એનો શું આવશે -2 જ આવશે. તો એનો અર્થ શું થઈ ગયો કે ભાઈ C1 ની કોઈ બી કિંમત લો, આનો જવાબ 0 નથી જ થવાનો, એ -2 જ રહેવાનું છે દરેક વખતે. એટલે એ સમતલીય નથી. આવું આપણે એમાં સાબિત કરી શકીએ. તો માટે C1 ની કોઈ પણ કિંમત માટે એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સદિશો સમતલીય નથી અથવા આ સમતલીય નથી. તો કારણ સાથે સમજાવ્યું છે, સમજી લેજો. C1 ની કોઈ બી કિંમત મૂકો તો દરેક વખતે અહીંયા જવાબ -2 જ રહેશે, કારણ કે આ બે વેલ્યુ 0 છે એટલા માટે. ઓકે, તો તમે કોઈ બી કિંમત લેશો આ ક્યારેય 0 નહીં આવે. એટલે આ 3 સમતલીય ક્યારેય નહીં થાય. ચાલો હવે જઈએ નેક્સ્ટ દાખલામાં.
चलो मैं તમારા મેસેજ વાંચ્યા ભાઈ, પણ એ મિસ્ટેક આપણે સોલ્વ થઈ ગઈ હતી એ વખતે, બરાબર? તમારા ચેટિંગ સેક્શનમાં શું શાની ચર્ચા ચાલતી હતી? કયો બી આવે એવું કંઈક લખ્યું હતું વેક્ટર બી નું? સર એ જે માં તમે ભૂલ કરી હતી પ્લસ માઇનસ માં. હા, અચ્છા અચ્છા, થઈ ગયું બેટા, એ સોલ્વ થઈ ગયું? હા સર. ઓકે, ચાલો હવે જઈએ નેક્સ્ટ નંબર 5 તરફ. સાબિત કરો કે 1 2 3 4 સદિશ આપેલા છે, એમાં સ્થાન સદિશ ધરાવતા 4 બિંદુઓ સમતલીય છે. જો સવાલ લખતા નથી, પરંતુ ટૂંકમાં લખું છું સવાલ જેટલું લખાય એટલું. ધારો કે પહેલું જે છે એ આપણે એવું કામ કરીએ, જો ચારે કેવા છે? સમતલીય બિંદુ છે, એક જ સમતલમાં આવેલા છે એવું બતાવવાનું છે, બરાબર? ધારો કે એક બિંદુ એ અહીંયા છે, પછી બીજું બિંદુ બી ગમે ત્યાં હોય, સી પણ ગમે ત્યાં હોય અને ડી પણ ગમે ત્યાં હોય, બરાબર? કોઈ પણ ને જેમ લેવા એમ લઈ શકાય. અને તમારી વધારે સરળતા માટે લઉં તો તમારે છે ને એક જ રેખા ઉપર દોરવાના, મૂળ બધા સમતલમાં જ કહેવાય, એ બી સી અને ડી. એટલે શું લખવામાં તમને આસાની રહે. બાકી બિંદુઓ ગમે તેમ લેવા પડે, એક સમતલમાં લેવાના, બરાબર? આ આપણું સમતલ છે, એ બી સી ડી જ્યાં લેવા ત્યાં લઈ શકાય, પરંતુ આપણે એક જ રેખા ઉપર લખીએ એટલે આપણને શું એ લખવામાં પણ વાંધો ના આવે. તો અહીંયા આપણે લખી દઈએ 4i કેપ પ્લસ 8j કેપ પ્લસ 12k કેપ. એટલે બી માટે લખીએ આપણે 2i કેપ 4j કેપ અને 6k કેપ. પછી 3 5 4 3 5 અને 4. અને ડી માટે લઈએ 5 8 5. ચાલો ચારે ચાર બિંદુઓ લખી દીધા આપણે, બરાબર? એકચ્યુઅલમાં બિંદુ એ છે એ શું છે? એ નો સ્થાન સદિશ જ છે, જોઈ શકો છો તમે. આ પણ બી નો સ્થાન સદિશ છે, આ પણ સી નો સ્થાન સદિશ, કેમ કે પાછળ આઈ કે આપ્યું એટલે સ્થાન સદિશ જ કહેવાય. અને આ પણ ડી નો સ્થાન સદિશ છે. ચલો, તો બધાના સ્થાન સદિશ મળી ગયા. હવે આ બિંદુઓ સમતલીય છે એવું બતાવવું હોય આપણે, તો સમતલીય નો અર્થ એવો થાય કે પેટી ગુણન 0 થાય. પણ કોનું? એ પહેલો પ્રશ્ન નહીં આપણને. તો દેખો, અહીંયા બિંદુ ઓ થી ચાલુ કરવાનું, એ થી એ બી વેક્ટર, એસી વેક્ટર અને એડી વેક્ટર બધા શોધી લેવાના તમારે. એટલે 3 સદિશ મળશે આપણને, એ બી એસી એડી. જરૂર નથી કે આ જ લાઈનમાં મૂક્યા છે મેં, તમે અહીંયા મૂકો તો કોઈ પણ એક બિંદુથી લેવાનું. ધારો કે બી થી ચાલુ કરો તો બીએ બીસી બીડી, કોઈ કે મારે સી થી સ્ટાર્ટ કરવું છે તો સીએ સીબી સીડી. એટલે જે બિંદુથી સ્ટાર્ટ કરો એને પહેલું રાખવાનું દરેક વખતે, બરાબર? એટલે આપણે હમણાં દાખલાની સરળતા ખાતર એને રાખીએ છીએ, તો અહીંયા શું લખીશું? એ બી વેક્ટર. પછી શું લખીશું? એસી વેક્ટર. અને છેલ્લે આવશે એડી વેક્ટર. આ 3 શોધી લેવાના. અને પછી આ જે 3 આપણને સદિશ મળ્યા એનું પેટી ગુણન કરીશું આપણે. હવે એ બી વેક્ટર નો મતલબ શું? ઓબી માઇનસ ઓએ, આ આપણે જાણીએ છીએ. આના માટે શું આવશે? ઓસી માઇનસ ઓએ. અને અહીંયા આવશે ઓડી માઇનસ ઓએ. ઓકે, ચલો, તો ઓબી માંથી ઓએ બાદ કરો તો આ રહ્યા ઓબી, એમાંથી ઓએ ને બાદ કરીશું, ડાયરેક્ટ લખીશું. ચલો, 2 માંથી 4 જાય તો -2i કેપ, 4 માંથી 8 જાય તો -4j કેપ, 6 માંથી 12 જાય તો -6k કેપ. ચલો, હવે એસી આ બંને માટે તો 3 માંથી 4 જાય તો -i કેપ, 5 માંથી 8 જાય તો -3j કેપ, 4 માંથી 12 જાય તો -8k કેપ. એ રીતે હવે ઓડી માંથી ઓએ બાદ કરો તો 5 ઓછા 4 એટલે 1i કેપ, 8 માંથી 8 જાય તો 0j કેપ,
અને 5 માંથી 12 જાય તો -7 કે કેપ. ચલો 3 એ 3 આપણે અહીંયા શોધીને લખ્યા છે બરાબર. કોની જગ્યાએ શું આવે એ તમે જોઈ શકો છો. હવે સપોઝ કરો કે જો તમને આવું ગણતરીમાં તકલીફ પડતી હોય તો આને કહી દો એ વેક્ટર, આને કહી દો બી વેક્ટર અને આને કહી દો સી વેક્ટર. તો હવે આપણે બતાવવાનું શું, એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર બરાબર. એનો મતલબ શું બતાવવાનું છે, આપણે પેટી બતાવવાની એ બી અને સી ની. પરંતુ એનો ઓરિજિનલ મીનિંગ શું થાય, ઓરિજિનલ મીનિંગ આવો થાય, એ વેક્ટર એટલે કોણ છે, એ બી વેક્ટર, પછી બી વેક્ટર એટલે એસી વેક્ટર અને અહીંયા એડી વેક્ટર. ચાલો તો આ જે 3 સદિશ છે એનું પેટી ગુણન આપણે કરી લઈશું અને એનો જવાબ જો 0 આવી જાય તો આ બધા સમતલીય કહેવાય, એક જ સમતલમાં આવેલા છે બરાબર. અને સાબિત કરવાના દાખલા હોય એટલે સમતલીય હોય જ બરાબર. આપણે ખાલી લાવવાનું હોય ભાઈ. આપણે એ બી વેક્ટર આ રહ્યા, એમના સહગુણક -2 -4 -6. ચલો -2 -4 -6. પછી અહીંયા એસી વેક્ટર માં જાઓ, -1 -3 અને -8. ચલો એમનું બી થઈ જાય. પછી એડી વેક્ટર તો અહીંયા શું હશે, 1 0 -7. ઓકે. હવે આટલાનું તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે ઓબ્વિયસલી આનો જવાબ શું આવશે, 0. એ તમારે જાતે લાવી દેવાનો બરાબર. નિશ્ચાયકનું મૂલ્ય બધાને શોધતા આવડે. તો આમ કહી શકાય કે એ બી સી ડી ચારે બિંદુઓ સમતલીય છે. તો માટે એના પહેલા તમે લખવું લખે કે આ 3 એ 3 સદિશો કેવા કહેવાય, સમતલીય. જો 3 સદિશ સમતલીય હોય તો એ બી સી અને ડી ચારે બિંદુઓ પણ સમતલીય કહેવાય. તો માટે એ બી વેક્ટર, પછી એસી વેક્ટર અને એડી વેક્ટર સમતલીય સદિશો છે અને માટે બિંદુઓ એ બી સી અને ડી સમતલીય છે. ચાલો આ ચારે ચાર સમતલીય થઈ ગયા. ઓકે. તો દાખલાઓમાં થોડીક લખવાની ટેકનિક શીખી લો, બાકી સિમ્પલ અને સરળ દાખલા છે એકદમ. ચાલો નંબર 6 જોઈએ. હવે શું કહે છે કે 4 બિંદુઓ આપેલા છે એ બી સી ડી, સમતલીય હોય તો x શોધો. હમણાં હાલ જે કર્યું ને આપણે બધું જ એના જેવું કરવાના છીએ, બધું જ એના જેવું આવશે. ચાલો જોઈએ નંબર 6. 4 બિંદુઓ આપેલા છે, એમાં ખાલી લખી દઈએ છીએ. એ આપ્યો છે 3 2 1, પછી બી છે 4x5, 4x5, સી છે 4 2 -2, 4 2 -2 અને ડી છે 6 5 -1, 6 5 -1. હવે આ ચારે બિંદુઓ કેવા કીધા છે આપણને, સમતલીય. તો x શોધવાનો છે આપણે. ચાલો તો પહેલા છે દરેકના સ્થાન સદિશ લખી દઈએ. ઓ એ વેક્ટર શું કહીશું, 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 1k કેપ. એટલે બી ઉપરથી લખીશું ઓબી વેક્ટર. તો ત્યાં શું આવશે, 4i કેપ પ્લસ એક્સ જે કેપ પ્લસ 5k કેપ. અહીંયા ઓસી વેક્ટર આવશે તો 4i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ. એ રીતે અહીંયા આવશે ઓડી વેક્ટર 6i કેપ પ્લસ 5j કેપ માઇનસ 1k કેપ. ચલો બધા લખી દીધા. હવે આપણે આ 4 બિંદુઓને 3 સદિશમાં કન્વર્ટ કરવું તો આવી રીતે લખવાનું, એ બી વેક્ટર. પછી એથી જ ચાલુ કરવાનું. યાદ રાખો મેં હમણાં આગળ કીધું એ રીતે બધામાં પછી અલગ અલગ ના ચાલે. જ્યાંથી લો ને તમે દરેક વખતે એ જ લેવાનું. એ બી લીધા પછી એસી જ લેવાના.
અને છેલ્લે એડી વેક્ટર જ લઈશું આપણે. અને સમતલીય હોવાથી આમની આમનું પેટી ગુણન શું થઈ જશે? 0. ચલો હવે એબી વેક્ટર નો મતલબ શું થાય ભાઈ? ઓબી વેક્ટર માઇનસ ઓએ વેક્ટર. અહીંયા જાઓ તો ઓસી વેક્ટર માઇનસ ઓએ વેક્ટર. અહીંયા આવશે ઓડી વેક્ટર માઇનસ ઓએ વેક્ટર. હવે ઓબી વેક્ટર ક્યાં છે? તો આ રહ્યા. એમાંથી ઓએ વેક્ટર બાદ કરો તો 4 ઓછા 1 3 એટલે 1 આઈ કે. x ઓછા 2 તો અહીંયા આપણે લખવું પડશે એવી જ પરિભાષામાં x ઓછા 2 જે કેપ. પછી અહીંયા હશે 5 માંથી 1 જાય તો 4 કે કેપ. તો દેખો આ આપણને શું મળી ગયું? એબી વેક્ટર મળી ગયા. જેવું આપ્યું એવું જ લખવાનું છે, ચિંતા કરવાની નથી. એસી એ અને સી ની વાત કરીએ અહીંયા તો ઓસી માંથી ઓએ બાદ કરવાનો તો 4 માંથી 3 જાય તો આઈ કેપ. 2 ઓછા 2 0 જે કેપ. -2 અને -1 એટલે -3 કે કેપ. એ રીતે આમાંથી હવે આ બાદ કરીશું તો 6 માંથી 3 જાય તો 3 આઈ કેપ. પછી 5 માંથી 2 જાય તો 3 જે કેપ. માઇનસ કે ઓછા કે એટલે -2 કે કેપ. હવે આ 3 નું પેટી ગુણન 0 બતાવીશું કારણ કે સમતલીય છે એવું તો એમણે કહી જ દીધું છે. ફક્ત આપણે શોધવાનું શું છે? આ x શોધવાનું છે. બીજું બધું આપણને આપ્યું છે આપણને. તો લખીએ હવે એબી વેક્ટર, એસી વેક્ટર અને એડી વેક્ટર આમનું પેટી ગુણન શું થશે ભાઈ? 0 થશે કારણ કે એ સમતલીય છે. ચાલો તો એના માટે દર્શાવી લઈએ અહીંયા માનમાં. એબી વેક્ટરના ઘટકો કોણ છે? આઈ કેપ નો સહગુણક 1, જે કેપ નો સહગુણક આવશે x -2 અને કે કેપ નો સહગુણક આવશે અહીંયા 4. તો જે આપ્યું છે એ જ લખવાનું છે, એમાં કઈ ચિંતાનો વિષય નથી આપણા માટે. 1 0 -3, 3 3 -2 ઇક્વલ ટુ 0. ચાલો હવે નિશ્ચાયકનું જે રીતે ગણતરી કરીને મૂલ્ય મેળવીએ છીએ એવું આપણે મેળવી લઈશું. તો અહીંયા 1 લઈશું તો એની રો કોલમ કેન્સલ. આમનો ગુણાકાર 0 ઓછા 3 તારી માઇનસ 9 એટલે માઇનસ માઇનસ +9 થઈ જશે અહીંયા. હવે આની આગળ શું મુકાય? માઇનસ મુકાય એ આપણે જાણીએ છીએ. બરાબર. હવે એની બાજુમાં શું આવશે? તે એની રો કોલમ બંને કેન્સલ તો 2 કા -2 ઓછા 3 તારી -9 એટલે માઇનસ માઇનસ +9 થઈ જાય. વત્તા 4 લઈએ આપણે તો 4 ની રો કોલમ કેન્સલ કરો તો 3 એકા 3 ઓછા 3 ગુણ્યા 0 એટલે 0 બરાબર શું આપ્યું છે અહીંયા? 0. 0 માં 9 ઉમેરો તો 9 ને 9 એકા 9. હવે અહીંયા થોડુંક સમજવાનું છે. જો ડાયરેક્ટ કરતા ભાવ ડાયરેક્ટ કરું, બાકી ઉતાવળ નહીં કરવાની. આ x નો ગુણાકાર -2 સાથે તો -2x અને અહીંયા 9x. કાં તો એક કામ કરો, ઉભા રહો, આટલું બધું કરવાની જરૂર નથી. અહીંયા સીધું થશે. 9 માંથી 2 જાય તો 7 એટલે આપણે 7 નો જ ગુણાકાર કરીએ. અહીંયા 7x અને 7 દુ -14 બરાબર. આ 7 થઈ જશે એટલે અલગ કરવાની જરૂર નથી. ચાલો આ 9 માંથી 2 જાય તો 7 ને 7 નો ગુણાકાર આ બંને સાથે કરી લીધો. પેલી બાજુ 3 ચોક 12 ઇક્વલ ટુ 0. કૌંસ ખોલી દો તો 9 ઓછા 7x વત્તા 14 વત્તા 12 બરાબર 0. તો 12 દુ 14 ને 2 26, 24 ને 2 26, 26 ને 9 35. તો અહીંયા મળશે આપણને 35 ઓછા 7x બરાબર 0. 7x પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. 7 ભાગાકારમાં આવે તો 35 ભાગ્યા 7 એટલે x બરાબર મળી જશે અહીંયા આપણને 5. તો આ રીતે x નું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. સિમ્પલ જ છે, જરાય અઘરું નથી. અઘરું બનવું ના જોઈએ એટલું ધ્યાન રાખજો આને.
ચાલો હવે જોઈએ દાખલા નંબર 7. કોઈને કોઈ પણ ક્વેરી હોય તો કહી શકો છો. ચાલો ઓકે. સ્વાધ્યાય 10.5 નો છેલ્લો દાખલો. સવાલ કીધો છે આપણને કે જો a વેક્ટર પ્લસ b વેક્ટર, b વેક્ટર પ્લસ c વેક્ટર અને c વેક્ટર પ્લસ a વેક્ટર, ક્રમ નથી બદલાતો, જોજો, સમતલીય હોય તો સાબિત કરો કે આ સમતલીય હોય તો આપણે અહીંયા સાબિત કરવાના છે. સમતલીય હોય તો સાબિત કરો કે a વેક્ટર b વેક્ટર ને c વેક્ટર પણ કેવા હશે? સમતલીય હશે. a વેક્ટર b વેક્ટર અને c વેક્ટર સમતલીય છે. જો તો ઉપર આપણને એવું કીધું છે કે આ 1 2 અને 3 એ જો સમતલીય હોય તો a વેક્ટર b વેક્ટર અને c વેક્ટર પણ સમતલીય છે. આપણને આવું કીધું છે. ચાલો તો ટ્રાય કરીએ હવે કેવી રીતે બતાવીશું આને. ચાલો આ 3 સમતલીય હોવું એનો અર્થ શું? કોઈ પણ 3 સદિશ સમતલીય હોય એનો મીનિંગ એવો કે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ નું સંયોજન. પણ ક્રમ ન બદલાય તો આપણે પહેલા લઈ લઈશું અહીંયા a વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ. હવે આની જોડે આપણે ડોટ પ્રોડક્ટ કરવાની છે. કોની? તો બાકીના બેની ક્રોસ સાથે. તો b વેક્ટર પ્લસ c વેક્ટર ક્રોસ c વેક્ટર પ્લસ a વેક્ટર. હવે આનો જો આન્સર 0 હોય તો એવું બતાવવાનું છે કે આ 3 નો આન્સર પણ 0 થાય. તો આ તો 3 સમતલીય છે જ એવું કહી દીધું છે, એટલે આનો જવાબ શું હોય? 0 હોય. હવે આની ડાબી બાજુની ગણતરી કરતા 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 જઈશું. શું આવે છે એ આપણે જોઈએ. તો દેખો પહેલા આમની ક્રોસ પ્રોડક્ટ છે તો અંદર અંદર પહેલા ગુણાકાર કરી લઈશું આપણે એમનો. a વેક્ટર પ્લસ b વેક્ટર એઝ ઇટ ઇઝ રહેશે. આની ક્રોસ પ્રોડક્ટ c વેક્ટર સાથે થશે તો b વેક્ટર ક્રોસ c વેક્ટર, દેખો b વેક્ટર ક્રોસ c વેક્ટર વત્તા b વેક્ટર ક્રોસ a વેક્ટર. બધાનો અલગ અલગ ગુણાકાર કરતા જઈશું, સમજતા જજો હું શું કરું છું. b વેક્ટર ક્રોસ c વેક્ટર અને b વેક્ટર ક્રોસ a વેક્ટર, પણ વચ્ચે પ્લસ છે, બરાબર? તો b વેક્ટર ક્રોસ a વેક્ટર. એ તેવા આનો આની સાથે ગુણાકાર થશે તો c વેક્ટર ક્રોસ c વેક્ટર અને હવે આનો ગુણાકાર આની સાથે થશે તો c વેક્ટર ક્રોસ a વેક્ટર. ચલો આટલો. અને સામે તો શું છે? 0 જ છે ભાઈ. હવે આની અંદર એક ખાસિયત વાળી લાઈન આવી ગઈ, દેખો c વેક્ટર ક્રોસ c વેક્ટર. તો બંને વચ્ચે ક્રોસ નો મતલબ શું? નિશ્ચાયક. અને નિશ્ચાયકમાં બંને રો સમાન હોય તો એનો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે એ તો નીકળી જ જશે. એટલે વધ્યું શું આપણી જોડે? a વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ અહીંયા b વેક્ટર ક્રોસ c વેક્ટર પ્લસ b વેક્ટર ક્રોસ a વેક્ટર પ્લસ 0 લખવાની જરૂર નથી, c વેક્ટર ક્રોસ a વેક્ટર ઇક્વલ ટુ 0. કારણ આપી દઈએ ભાઈ કે ભાઈ c વેક્ટર ક્રોસ c વેક્ટર ઇક્વલ ટુ 0 થાય. કેમ થાય? આપણે જાણીએ છીએ કે બંને શું છે? નિશ્ચાયકની રો છે અને રો ઓલવેઝ કેવી સમાન હોય તો 0 થઈ જશે. ચાલો હવે એ જ રીતે હવે ડોટ પ્રોડક્ટ કરવાની છે. સમજજો. તો ફક્ત a વેક્ટરની ડોટ પ્રોડક્ટ આની સાથે, આની સાથે, આની સાથે, 3 3 સાથે a વેક્ટરની ડોટ કરીશું. એના પછી b વેક્ટરની ડોટ 3 3 સાથે કરીશું. એટલે a વેક્ટર ડોટ અહીંયા ડોટ છે, આ બાજુમાં આવી જશે b વેક્ટર ક્રોસ c વેક્ટર, આવું થઈ જશે. વત્તા a વેક્ટરની ડોટ પ્રોડક્ટ કોની સાથે થશે? આની સાથે. તો a વેક્ટર ડોટ b વેક્ટર ક્રોસ a વેક્ટર થશે વત્તા ફરીથી a વેક્ટરની ડોટ પ્રોડક્ટ થશે આની સાથે ડોટ
સી વેક્ટર ક્રોસ એ વેક્ટર. હવે અહીંયા પાછું પ્લસ છે તો પ્લસ. હવે વારા પરથી કોણ લઈશું આપણે? આ બી ની સાથે ગુણીશું તો બી વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર. એ જ રીતે બી વેક્ટર ની સાથે ડોટ પ્રોડક્ટ થશે આમની તો પ્લસ બી વેક્ટર ની સાથે ડોટ પ્રોડક્ટ થશે બી વેક્ટર ક્રોસ એ વેક્ટર પ્લસ હજુ પણ બી વેક્ટર ની ક્રોસ પ્રોડક્ટ આની સાથે થશે તો પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર ક્રોસ એ વેક્ટર ઇક્વલ ટુ તો ઓલરેડી 0 જ છે આપણી સામે. ઓકે, હવે અહીંયા જુઓ ડોટ પ્રોડક્ટ ને ક્રોસ પ્રોડક્ટ આને આપણે પેટી ગુણન કહીએ છીએ તો આને આ રીતે લખી શકીએ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર. આ રીતે લખી શકીએ. આ ત્રણને ક્રમ ના બદલાવો જોઈએ. પ્લસ અહીંયા બી એ રીતે લખીશું તો એ વેક્ટર બી વેક્ટર એ વેક્ટર. અહીંયા બી એ રીતે લખીશું તો એ વેક્ટર સી વેક્ટર અને પાછા એ વેક્ટર. અહીંયા બી એવું લખીશું તો બી વેક્ટર સી વેક્ટર પ્લસ અહીંયા બી એવું લખીશું બી વેક્ટર એ વેક્ટર અને અહીંયા બી એવું લખીશું પાછું તો બી વેક્ટર સી વેક્ટર એ વેક્ટર ઇક્વલ ટુ 0. ચલો હવે જાદુ બનશે. જુઓ શું જાદુ બનશે? આને લખો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર, કોઈ વાંધો નથી. પરંતુ અહીંયા આ બંને રો સમાન આવી ગઈ. જુઓ અને નિશ્ચાયકમાં કોઈ પણ બે રો સમાન હોય તો શું થઈ જાય? 0 થઈ જાય. તો આનો જવાબ 0 થઈ જશે. તો અહીંયા બી શું છે? આ બંને સમાન છે. અહીંયા પણ શું છે? આ બંને સમાન છે અને અહીંયા બી આ બંને સમાન છે. તો આ બધા ભાગ તો 0 0 0 થઈ ગયા. તો વધ્યું કોણ આવે? ફક્ત છેલ્લું બી વેક્ટર સી વેક્ટર અને એ વેક્ટર ઇક્વલ ટુ 0. હવે મેં તમને એક નિયમ શીખવાડ્યો આગળ, એમાં આવું લખ્યું હતું આપણે એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર લખો અથવા ક્રમ ના બદલાવો જોઈએ. એટલે મેં લાઈન ના બદલાવી જોઈએ. તો બી થી ચાલુ કરો તો બી સી એ લખી શકાય અને સી થી ચાલુ કરો તો સી એ અને પી. આ બધાના મૂલ્યો સમાન જ હોય. બધાનું મૂલ્ય સમાન હોય એમાં કોઈ વાંધો નથી આપણને ત્યાં આગળ લખવામાં. બરાબર, તો આ વસ્તુ આપણે ત્યાં આગળ શીખ્યા. તો અહીંયા જુઓ આને આપણે બદલીશું બી સી એ. આ રહ્યા બી સી એ. તો એની જગ્યાએ એબીસી લખો તો કોણ ના પાડે આપણને? તો અહીંયા લખાય એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર પ્લસ અહીંયા બી લખીશું આની જગ્યાએ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર ઇક્વલ ટુ 0. આવું બે વખત છે તો આપણે લખીશું કે 2 ટાઈમ્સ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર નું પેટી ગુણન છે. તો આ બગડો ભાગાકારમાં જશે તો વધશે શું આપણી જોડે? એ વેક્ટર બી વેક્ટર ને સી વેક્ટર ની પેટી 0 મળી ગઈ. જુઓ અને પેટી 0 મળે તો કહી શકાય કે માટે એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સમતલીય છે. દેખો આવી ગયું કે આ ત્રણ સમતલીય હોય તો આ ત્રણ પણ સમતલીય થાય. ઓકે, દાખલો સિમ્પલ છે, ખાલી ગૂંચળું ન થાય એ ધ્યાન રાખવાનું અને ન ખબર પડે તો વિડીયો ફરીથી જોઈ શકશો તમે.